નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં। મિત્રો, પીએમએલની ફાઇનલ તારીખ છે જાહેર કરવામાં આવી છે। મિત્રો, આટલા દિવસ તમારે હવે છે રાહ જોવાની રહી। સવારમાં મોટા સમાચાર મળ્યા છે। મિત્રો, શું છે આજની મહત્ત્વની ખુશખબરી, વિગતવાર માહિતી જરૂરથી નિહાળજો। ખાસ નવા છો ચેનલ ઉપર તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો। મિત્રો, 26/1/2025 રોજનો આ જે સવારનો વિડીયો છે મિત્રો, એ મહત્ત્વનો છે, જે તમે સ્ક્રીન ઉપર તમને થંબનેલ જોવા મળ્યું છે। તો શું છે અપડેટ, વિગતવાર માહિતી મેળવવા ખાસ અપડેટ છે અગાઉની જે પીએમએલ મુદ્દે મહત્ત્વની એક 8 મિનિટનો વિડીયો છે, ખાસ એ પણ અગાઉ મૂકેલું છે। એ જે અપડેટ નથી મેળવી ઉમેદવારો જરૂરથી નિહાળી લેજો। તો આજની મહત્ત્વની અપડેટ શું છે એની વિડીયોની શરૂઆત કરીએ તો જાણીએ વિડીયોમાં શું છે માહિતી। અને એ સૌથી વધારે અત્યારે જે ટોક ઓફ ધ ટાઉન જે કોઈ મુદ્દો હોય તો એ છે ટેટટાટના ઉમેદવારો ખાસ કરીને રાહ જોઈ રહ્યા છે પીએમએલ 1 ની। અને જે લોકો ખાસ કરીને 9 થી 12 માં જે ઉમેદવારો છે એ ઉમેદવારો રાહ જોઈ રહ્યા હતા કે સાહેબ પીએમએલ 1 ક્યારે આવશે, તો એ મિત્રોને કહેવાનું કે થોડી ઘણી તમે હમણાં કદાચ જોયું હશે કે ફોર્મને રીઓપન કરવામાં આવ્યા હતા। તો ફોર્મ જ્યારે રીઓપન કરવામાં આવ્યા તો થોડી ઘણી ટેકનિકલ ગ્લિચ આવી છે, એને કારણે અત્યારે ક્યાંક ને ક્યાંક વાર લાગી રહી છે। આ હકીકત છે, જેને ટૂંકમાં ફોર્મ ભરવામાં રીઓપન થયું, થોડું મોડું થયું, થોડું ડિલે થયું, પછી એને કારણે અત્યારે આ થોડી પ્રોસેસ જે છે એ ડિલે ચાલી રહી છે। એટલે હજી જોવા જઈએ તો થોડુંક તમારે લેટ સમજીને ચાલવાનું છે, જે એવું અમને જાણવા મળ્યું છે। જે તજજ્ઞો છે, જે કહી શકાય કે જે નજીક શિક્ષણ વિભાગના નજીક સંબંધો ધરાવી રહ્યા છે એવા લોકો સાથેથી, કે ભાઈ 27 કે 28 જાન્યુઆરીમાં પીએમએલ જે ટાટ જે છે એના માટેનું કહું છું, ટીએટી એ ટાટ માટેનું પીએમએલ આવી શકે છે 27 કે 28 જાન્યુઆરી સુધી। એટલે આપણે લગભગ કદાચ 31 જાન્યુઆરી સુધી રાહ જોઈએ। તો મિત્રો, આપણને જે માહિતી મળી છે એ યુવરાજસિંહ જાડેજા દ્વારા આપવામાં આવી છે। અને આપણને ખબર છે મિત્રો કે યુવરાજસિંહ જાડેજા દ્વારા આપવામાં આવેલી માહિતી છે એ સચોટ હોય છે। તો જોવાનું રહેશે મિત્રો, 31 તારીખ સુધી રાહ જોઈએ શું અપડેટ મળે છે। નવી કે અપડેટ મળતા તમને ચોક્કસ માહિતી આપવામાં આવશે। જય હિન્દ, જય ભારત।